પીપલા ગામના ખેડૂતોની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધેલ છે, જેને લઈને ભાવનગર કલેક્ટરશ્રીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। પીપલા ગામના ખેડૂતોની જમીન ઉપર સિત્સર ગામના ભરતભાઈ પોપટભાઈ, મઢડા ગામના ભરતભાઈ બાબુભાઈ ભાયાણી, લાખણકા ગામના ખીમજીભાઈ પ્રેમજીભાઈ ડોંડા તેમજ બુદલ ગામના રોહિતભાઈ વલ્લભભાઈ દેસાઈ તેમજ હીરાના વેપાર સાથે સંકળાયેલા ભાવેશભાઈ વેલજીભાઈ ગુજરાતી તેમજ બીજા અન્ય લોકો દ્વારા ઘોઘા તાલુકાના પીપલા ગામની ખેતીના જમીન પર અને મોટા ખોખરાના ગામની વતનીઓના રેકોર્ડ સાથે ચેડા કરી પોતે સીધી લીટીના વારસદાર ન હોવા છતાં ખોટી રીતે જમીન નામે કરાવી પીપલા ગામના ખેડૂતો અને ગણોતિયાઓ પર ખોટા કેસ કરી પરેશાન કરી રહ્યા હોય, જે અંગે પીપલા ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ અધિક્ષક ભાવનગર, મામલતદાર સાહેબ ઘોઘા, પોલીસ ઇન્સ્પેક્ટર ઘોઘા, માનનીય સંસદ સભ્ય ડોક્ટર ભારતીબેન શિયાળ તથા રાજ્યકક્ષાના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને પણ આધાર પુરાવા સાથે આ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। જમીન અમારા બાપ દાદા વખતના એ વસ્તુ જુદી છે। જમીનના માલિક કોણ? માલિક અત્યારે દસ્તાવેજો પટેલો બનાવેલા છે। મૂળ માલિક મેળવવા મોટા ખોખરાની છે। તમારું નામ આપો, ગામનું નામ। મારું નામ શંભુભાઈ વતાભાઈ મકવાણા। ગામનું નામ? હા, ગામનું નામ પીપરલા। શંભુભાઈ, શું પ્રશ્ન છે? તમે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યા છે, કયા મુદ્દા રજૂઆત કરવા? અમારે જમીન બાબતનું છે। 150 વર્ષ થાય મેં વાવી છે। મારા દાદાનું પાણીપત્રકમાં ઓલા ગણોત્યામાં નામ છે, પણ પાણીપત્રકે બની ગયેલું છે, પણ આવડા લોકો પાર્ટીવાળા અમને ત્રણ મહિના થાય એવા હેરાન કરે છે। પોલીસ સ્ટેશને ઘોઘા ફરિયાદ કરીને અને 24 કલાક જેલમાં રાખે, પૂરી દે, અને અમારું કોઈ સાંભળવા રાજી નથી, બરાબર। અને 150 વર્ષ થાય એમ વાવી છે, એમની કૂવા પણ એમની ભૂખ્યાંતરસા ગાળેલા છે, અમારું મકાન પણ ત્યાં રહેવા માટે છે, પછી સપરવું અમારું છે, પછી અમારો પૂછ્યા વિના અમારો હવેડો 20,000નો તોડી નાખ્યો છે, બરાબર। તો એમ કાંઈ કીધું નથી, અને વગર પૂછે અમારી જમીનમાં ખેડ કરી નાખી એને દાદાગીરીથી, બળજબરીથી, અને એમ કહે છે કે એમ હોળે હરાવીને બેઠેલા છે, તમારે જ્યાં દોડવું હોય ને દોડી લેજો, અને પૈસા ટકા એમ પૂરા છે એવું કહે છે, અને એમ ગરીબ માણસ છે, અને અમારી જન્મભૂમિ સ્થળ પણ એ જ છે। કલેક્ટર ઓફિસે, ભાવનગર કલેક્ટર ઓફિસે। સામે કોણ લોકો છે જે તમને ધમકી આપે છે જમીન પતાવી પાડો? ચેતનભાઈ મઢડાવાળા, પછી એક ભરતભાઈ પોપટભાઈ સિત્સરના, એક બુધેલના એસોસિએશન પ્રમુખ, શું નામ છે એનું? બુધેલના છે એસોસિએશન પ્રમુખ, એ ભાઈનું નામ તો સારું છે, બરોબર। ભાઈ પોપટભાઈ બારિયા, ગામ પીપલા મારું નામ છે, ને વર્ષોથી મેં 150 વર્ષ આજુબાજુ જગ્યા જમીન વાવી છે, એ અત્યારે બીજા લોકો પડાવી પાડે છે અને અમને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન કરે છે, અને અત્યારે મેં ભાવનગર કચેરીમાં કલેક્ટર કચેરીમાં જઈ રહ્યા છીએ। આની વિશે અમને કાંઈ માહિતી નહોતી ને માહિતી મળી છે એટલે આપણે આગળ રજૂ। આ જમીન વેચાણમાં દસ્તાવેજો ક્યાંક મિલી ભગતથી અધિકારીઓને બન્યા હોય, શું કહેશો? હા, એ એવા ખોટી રીતે કરેલા છે ને અમને એવી કાંઈ માહિતી નથી, કાગળ બારામાં અમને કાંઈ જાણ નથી, એટલે એની ખોટી રીતે અમને પછાવી પાડેલા છે, એવી રીતે અમને ધાક ધમકી આપે છે, એવું બધું અમને સરસાઈ બતાવે છે। અમને જમીન મળે અને એ લોકોને જેલ હવાલે કરે એવી અમારી નમ્ર વિનંતી છે।